सोमती करत आरती मातन सोमती करत आरती गिरधर लाल मुखान की माला गिरधर लाल गोपाल की सब आरती उतारो तेरे लाल की सब आरती उतारो तेरे लाल कौसर कंदन जय जगवंदन कौसर कंदन जय जगवंदन कृष्ण कृपालु कृष्ण कृपालु दयानिधि सब आरती उतारो तेरे लाल की सब आरती उतारो तेरे लाल की जय हो। तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। चिंता संतान हंतारो
यत्पादाम्बुजरेणव स्वीयानां तानि निजाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् नंदकुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं न संशयः शुद्धभाव प्रभो स्थाप्यो न चातुर्य प्रयोजकम् अंतर्यामी समस्तानां भावं जानाति मानसम् करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् पूतयशयानं बालं कुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव मे पिबस्व मृतमेतदेव विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दध्यादिकं मोह वसादगोच गोविन्द धर्माधवे सर्वे मिलित्वा समव्याप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द धर्माधवे सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या स्थितं तन्मयतां प्रगन्ते गोविन्द धर्माधवे दिवे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तादिविनाशनानि गोविन्द नामो धर्माधवे सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने
સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે. દામોદર દયાદાની સહેજે બોલો સંચરે. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયામ ગવીનામ પ્રિયમ નિત્યમ શ્રીમથુરાદીપમ સુખકરમ. શ્રી વિઠ્ઠલેશમુદા શ્રીમન્ વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભો શ્રીમન્મનમદમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણ ભજે. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ શ્રી યમુને મહારાણી કી શ્રી વલ્લભાધીશ શ્રી ઉમિયા કી જય. શ્રી ગંગે મૈયા કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી કામેશ્વર મહાદેવ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પ્રેમથી 2 મિનિટ હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
નર્મદાબેન પટેલનું સન્માન આપણા પ્રમુખ શ્રી કરશે. નર્મદાબેન આવો ને, પ્રમુખ શ્રી ક્યાં ગયા? કાર્યોતા ગણગણથી વધાવો આપણા આજના યજમાનને. मन हरे कृष्ण 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 हरे 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 राम. અને સર્વ ભક્તો અમિયા ધામ 2 વર્ષ થઈ ગયા છે, પણ એની સ્વચ્છતા બસતા બહુ સારી છે. અને તમને કોઈ તકલીફ પડી હોય સંસ્થા તરફથી તો એ નિવારવાનો પ્રયત્ન કરશું, પણ માફ કરશો, દરગુજર કરશો કે થોડી તકલીફ પડી હોય છે, કંઈક સ્ટાફ બોલ્યો હોય કે અમારો, તો એ માફ કરજો. અને સર્વેને અભિનંદન. પતિત પાવની માં ગંગાજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન સત્રનો આજે 6ઠ દિવસ. આપણા ઉપર ભગવાનની અહૈતુક કૃપા થઈ છે, એટલે આપણને અત્યારે 2 ગંગાજીમાં સ્નાન કરવાનો અવસર મળ્યો છે. એક ભાગીરથી ગંગા, બીજી શ્રીમદ ભાગવત રૂપી કથા ગંગા. એ પણ કેવા પવિત્ર સ્થળે, ઉમિયા ધામમાં, જ્યાં ઉમિયા માતા સાક્ષાત બિરાજમાન છે. શક્તિ, કાલે જ આપણે વાત થઈ હતી, શક્તિ વિના કોઈ કાર્ય થાય નહીં. એ માની શક્તિથી આજે આપણે 2 ગંગાજીમાં સ્નાન કરી રહ્યા છીએ. 2 ગંગાજીમાં સ્નાન કરતા આજે ગઈકાલે આપણે શ્રી કૃષ્ણની મધુર બાળ લીલાઓ શ્રવણ કરી. કાલે આપણે ગોવર્ધનનાથજીની પરિક્રમા કરી, ગોવર્ધન લીલા કરી પરમાત્માએ. ગોવર્ધન લીલા એટલે શું સમજવાની છે. ગોવર્ધન લીલા પ્રદક્ષિણા તો કાલે આપણે કરી, માનસી પ્રદક્ષિણા કરી. જ્ઞાન અને ભક્તિ વધારવાની લીલા એ ગોવર્ધન લીલા. ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ઉપનિષદ, ગો એટલે ધરતી, ગોવર્ધન વર્ધન. ગો એટલે ભક્તિ, ઇન્દ્રિયોથી ભક્તિ વધે એવી લીલા એ ગોવર્ધન લીલા. જ્ઞાન અને ભક્તિ વધારવા માટે જીવનમાં પ્રયત્ન કરવાનો છે. ડગલે ને પગલે જીવનમાં આપણો પૈસો વધે, આપણું ઐશ્વર્ય વધે, આપણા જીવનમાં સુખ વધે, એના માટે તો આપણે અથાગ પ્રયત્ન કરીએ છીએ. એક પ્રયત્ન ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય વધે એના માટે પણ કરવાનો છે. એના માટે જરૂરી છે મન પર પહેરો. મન પર પહેરો જોઈએ. શરીર એક ઘડો છે. ઇન્દ્રિયો એ ઘડામાં રહેલા કાણા છે. એ કાણામાંથી ભક્તિ રૂપી જળ વહી ન જાય એટલા માટે ઇન્દ્રિયો રૂપી જે કાણા છે ત્યાં આપણે ભગવાનનો પહેરો રાખવાનો. ભગવાન જેવો કોઈ પહેરેદાર નહીં મળે. 24 કલાક 365 દિવસ તમે ગમે ત્યારે ગમે તે મંદિરમાં દર્શન કરવા માટે જાઓ, પરમાત્મા જ્યારે પણ દર્શન કરશો ત્યારે કેવા છે?
ઊભા છે. આંખ પણ કેવી છે? ખુલ્લી છે, મટકું પણ મારતા નથી. એ વિચારે છે ક્યારેક કોઈ દુખી, કોઈ આર્ત ભક્ત મારી પાસે આવે, હું બેઠેલો હોઉં તો મને ઊભા થતા વાર લાગે. ભક્તની ભીડ ભાંગવા ભગવાન હંમેશા તૈયાર હોય છે. જરૂર છે આપણા તરફથી પહેલ કરવાની. બને ત્યાં સુધી સાદું ભોજન લો. ભક્તિથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થશે. એ સાત્વિક શક્તિથી સંયમ વધશે તો જ્ઞાન અને વૈરાગ્ય ટકશે. જીવ જ્યારે બધું છોડી ભક્તિ કરવા બેસે ત્યારે એક વાત યાદ રાખજો, ગોવર્ધન લીલા થઈ પછી શું થયું હતું? વરસાદ આવેલો, બરાબર ને? ગોવર્ધન લીલા થશે એટલે હમણાં વરસાદ આવશે. જીવ જ્યારે બધું છોડી ભક્તિ કરવા બેસે ત્યારે વાસનાનો વરસાદ આવે આવે ને આવે. આપણને ભક્તિના માર્ગેથી ચલાયમાન કરવા માટે મન અનેક વર્ષોથી જે વાસનાઓમાં ફરે છે, એના કારણે વાસનાઓ આપણા મનને તે વખતે પરેશાન કરે. આપણે પરમાત્માના શરણે રહેવાનું. ગોપ ગોવાળો વ્રજવાસીઓ બધા ગિરિરાજજીના શરણમાં છે. ગોવર્ધનનાથજીને સામગ્રી ધરાવી પછી બધાને થોડો થોડો પ્રસાદ આપ્યો. પ્રસાદ, પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન, એનું નામ છે પ્રસાદ. ધરાવીએ નહીં ત્યાં સુધી સામગ્રી છે, ધરાવ્યા પછીથી પ્રસાદ છે. દરેકને પ્રસાદ આપવામાં આવ્યો છે. પરમાત્મા પોતે પીરસવા નીકળ્યા છે. જશોદા માં કહે છે કે લાલા તું શું કરે છે? અરે માં, મને ખાવા કરતા ખવડાવવામાં બહુ આનંદ આવે છે. આ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં ખાવા કરતા ખવડાવવામાં આનંદ છે. પહેલા જ્યારે મહેમાન જમવા આવે ત્યારે યજમાન એને પગે લાગતા કે આજ મારા અહોભાગ્ય કે મારે ત્યાં આપ પધાર્યા. હવે ઊંધું છે, મહેમાન યજમાનને પગે લાગે છે. આ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિમાં તો આંગણે કોઈ પણ આવે, આવો, બેસો, પીવો પાણી, એ ત્રણેય વસ્તુ મફતની આણી. આ આપણી સંસ્કૃતિ છે. પરમાત્માએ દરેકને કહ્યું છે પ્રસાદ છે, બગાડ કરાય નહીં. એના દ્વારા સમજાવ્યું છે કે અન્નનો ક્યારેય બગાડ થવો જોઈએ નહીં. ગોવર્ધન લીલા થઈ, બધાએ પ્રસાદ લીધો. રાત્રે મોડું થઈ ગયું એટલે બધા ત્યાં ને ત્યાં વિશ્રામ કરે છે તળેટીમાં. રાત્રિ વિશ્રામ તળેટીમાં કર્યો. તે વખતે નારદજી ઇન્દ્રદેવ પાસે જઈને કહે છે, જોયું, એક 7 વર્ષના બાળકના કહેવાના કારણે વર્ષોથી ચાલી આવતી તમારી પૂજા બંધ થઈ ગઈ. ઇન્દ્રદેવને ખરાબ લાગ્યું કે આ તો મારું અપમાન થયું. એટલે એમણે શું કર્યું? ઇથમદ્વાતાગ્નતા મેયા નિર્મુક્ત બંધના નંદ ગોકુલમાં સરે પીડ્યા સુરોજસા. મેઘોના બંધન ખોલી નાખ્યા. જાઓ,
મેઘ તાંડવ કરો, ભલે બધું તણાઈ જાય. વ્રજવાસીઓ તો શાંતિથી સૂતેલા હતા. અચાનક મેઘ તાંડવ ચાલુ થયું. વીજળી ચમકવા લાગી, વાદળોનો ગડગડાટ થાય, અનરાધાર વરસાદ વરસે. બાજુમાં કોણ છે તે ના દેખાય, એટલું અંધારું છવાઈ ગયું. બધા ગભરાયા. શું કરવું, ક્યાં જવું, રસ્તો દેખાતો નથી. નંદ બાબાએ કનૈયાને કહ્યું, જોયું આ તારા કહેવાથી ઇન્દ્રદેવની પૂજા ના કરી તો શું થયું? આ વરસાદ, આ મેઘ તાંડવ કોણ બચાવે? બાલકૃષ્ણએ કહ્યું, ચિંતા ના કરો. રાત્રે આપણે સૂઈ ગયા ને તે વખતે ગોવર્ધનનાથજી મારા સ્વપ્નમાં આવેલા. મને કહ્યું છે કે કાલથી વરસાદ ચાલુ થશે, 7 દિવસ સુધી વરસાદ આવશે. તમે બધાએ મારી પૂજા કરી છે એટલે હું તમારા બધાનું રક્ષણ કરીશ. હું તારી ટચલી આંગળી પર ફૂલ જેવો હલકો બની અને આવે રહીશ. તું મને તારી ટચલી આંગળી પર ધારણ કરજે. નંદ બાબા કે વાતો ના બનાય, તને વાતો બનાવવાની બહુ ટેવ પડી ગઈ છે. અરે ના બાબા, વાતો નથી બનાવતો, હું સાચું કહું છું. અરે તું સાચું કહેતો હોય તો ગોવર્ધનનાથને ધારણ કર, ઉંચકી લે. અરે બાબા, હું તો કેવી રીતે ઉંચકું? હું કોણ છું? તમારો દીકરો છું, મારાથી કંઈ ના થાય. આપણે બધા ગોવર્ધનનાથજીને સાષ્ટાંગ દંડવત કરીએ, વંદન કરીએ, વિનંતી કરીએ કે હે પ્રભુ, તમે અમારું રક્ષણ કરો. બધાએ ગોવર્ધનનાથજીની તળેટીમાં ગોવર્ધનનાથજીને સાષ્ટાંગ દંડવત કર્યા છે. કૃષ્ણ કૃષ્ણ મા ભાગો વન્નતાં ગોકુલં પ્રભુ ત્રાતૃમહર્ષિ દેવાન કુપિતાદ ભક્તવત્સલ. હે પ્રભુ, રક્ષણ કરો, દયા કરો, કૃપા કરો. શ્રી કૃષ્ણએ ગોવર્ધનનાથજીની તળેટીમાં હાથ પધરાવ્યો. ગોવર્ધનનાથજી ધીમે ધીમે ઊંચા થાય છે. ધીમે ધીમે શ્રી કૃષ્ણ અંદર ગયા. ગોવર્ધનનાથજીને ઊંચા કરે છે. જેમ જેમ હાથ ઊંચો થાય તેમ તેમ ગોવર્ધનનાથજી ઊંચા થતા જાય છે. ગોવર્ધનનાથજીને ટચલી આંગળીએ ધારણ કર્યા છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ ગિરિરાજ ધરણ કી. બધાને કહ્યું, અંદર આવી જાઓ. બધા જ અંદર આવી ગયા. બધા જ વ્રજવાસીઓ ગિરિરાજજીની તળેટીમાં બહુ જ સુંદર દર્શન થાય. લાલાના ડાબા હાથમાં, જમણો નહીં, ડાબા હાથની ટચલી આંગળી અને એના ઉપર ગોવર્ધનનાથજી બિરાજેલા છે. જમણા હાથમાં વાંસળી છે. લાલો વાંસળી વગાડે છે. 7 દિવસ વરસાદ આવે, 7 દિવસ બધા ત્યાં રહે તો સ્વાભાવિક છે, ભૂખ તો લાગે. તમને બધાને 2 વાગે થાય ને કેવા ઊંચા નીચા થાવ? હમણાં 2 ના 3 વાગે ત્યારે કેવું થાય છે? તો 7 દિવસ છે, ભૂખ તો લાગે. એવી વાંસળી વાગી છે કે 7 દિવસ સુધી ના કોઈને ભૂખ લાગે, ના કોઈને તરસ લાગે. 7 દિવસે ઇન્દ્રદેવને પોતાની ભૂલ સમજાઈ છે. વરસાદ બંધ થયો, સૂર્યનારાયણના દર્શન થયા. લાલાએ કહ્યું બધાને કે બધા બહાર આવી જાઓ. બધાય બહાર આવી ગયા. બધા બહાર આવ્યા
પણ હવે લાલાથી થોડા દૂર ચાલે છે ગોવાળ મિત્રો, અને આમ જુદી રીતે જુએ. લાલો કે શું થયું? તું નંદ બાબાનો દીકરો લાગતો નથી. રાત્રે બધા વ્રજવાસીઓ નંદ બાબાના ઘેર ગયા. વ્રજવાસીઓએ ભેગા થઈને નંદ બાબાને પૂછ્યું, સાચું બોલો, આ કોણ છે? નંદ બાબા કે મારો દીકરો છે. અમને તો એવું લાગે છે કે કોઈ દેવ છે, તમારો દીકરો લાગતો નથી. એનું પાછું કારણ એ છે કે નંદ બાબા ગોરા, જશોદામાં પણ ગોરા, કનૈયો કાળો. તમારો દીકરો તો કાળો છે, તમે કેવી રીતે કહો કે મારો દીકરો છે? નંદ બાબા કે મેં જિંદગીમાં ક્યારેય કપટ કર્યું નથી, હું સાચું કહું છું કે મારો દીકરો છે. વ્રજવાસીઓને વિશ્વાસ આવી ગયો, નંદ બાપા જુઠ્ઠું બોલે નહીં. આ વાતની જશોદા માને ખબર પડી. એટલે જશોદા માએ લાલાને કીધું, તું કોનો દીકરો? કેમ માં એવું પૂછે છે? અરે જો ને બધા વાતો કરે છે કે તું અમારો દીકરો નથી, અમે ગોરા, તું કાળો. એ તો માં એવું હતું ને, હું જન્મ્યો તો રાતે જન્મ્યો ને, પછી તું ઊંઘતી હતી એટલે હું અંધારામાં આળોટતો હતો, એમાં અંધારું મને વળગી ગયું અને હું થયો કાળો. જશોદા માં કે મને તો તારો જન્મ બિલકુલ યાદ નથી. તને યાદ છે તારો જન્મ? હા માં, ગિરિરાજજીની ગુફામાં મારા ગુરુ રહે છે, એમણે મને એક મંત્ર આપ્યો છે. એ મંત્રની એક માળા કરું તો મને મારો જન્મ યાદ આવે, 2 માળા કરું તો માં તારો જન્મ યાદ આવે, અને 3 માળા કરું તો માં તારા પિતાજીનો જન્મ પણ યાદ આવે. માં બિચારા બોળા, માને સમજાવી દીધા ગમે તેમ કરીને. ભોળાના ભગવાન, ભોળાની ગોદમાં જ ભગવાન રમે, એટલે જ જશોદા માને ત્યાં છે નંદલાલા. બધા ગોપીઓ બીજા દિવસથી પૂછવા માંડી, તું આટલો કાળો કેમ છું? ત્યારે પરમાત્મા બહુ સરસ કહે છે કે જે પણ ભક્તો મને પ્રેમ કરે એના કાળજામાં રહેલી જે કાળાશ છે એને હું ખેંચી લઉં છું, મારામાં સમાવી લઉં છું, એટલે કાળો છું. ગોપીઓ કે એવું નથી, આ તો શ્રી કૃષ્ણને અમે અમારી આંખમાં રાખીએ છીએ, આંખમાં અમે કાજળ આંજીએ છીએ, એટલે કનૈયો કાળો છે. સંધિ કરાવવા માટે જ્યારે હસ્તિનાપુર ગયા ત્યારે દુર્યોધને પૂછ્યું, તમે કોના પુત્ર છો? વસુદેવ દેવકીના કે નંદ જશોદાના? તમે વસુદેવ દેવકી ગોરા છે, નંદ જશોદા ગોરા છે, તમે કેમ આટલા કાળા છો? ના ગમ્યું એટલે કહી દીધું, તારો કાળ થઈને આવ્યો છું એટલે કાળો છું. એકવાર રાધાજીએ પૂછ્યું કે હું આટલી ગોરી, તમે આટલા કાળા, તમે ગોરા હોત તો આપણી જોડી કેવી જામે? કનૈયો કે ના જામે, આ તો હું કાળો છું ને એટલે તારી શોભાના વખાણ થાય છે, બાકી હું ગોરો હોત તો તારા કોણ વખાણ કરે? વાત તો સાચી જો. જો ગોરી પત્ની અને કાળો પતિ, ગોરી પત્ની અને કાળો પતિ એ તો રાધા કૃષ્ણની જોડ છે, પણ ગોરોપતિ અને કાળી પત્ની એ તો રોજની માથા ફોડ છે. હું કાળો જ સારો છું, હું કાળો છું ને એટલે તારી શોભા છે, એટલે લોકો કહે છે કે રાધા બહુ રૂપાળી છે. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. મન વશ કરીને જોતા સિદ્ધ પ્રેમ જાખી થાય. ઓ મન વશ કરીને જોતા સિદ્ધ પ્રેમ જાખી થાય.
અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જમણું જાય દોડી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, ના એકલ બહુ કિશોરી, ના એકલ બહુ કિશોરી, કાનુડો કાળો કાળો. રાધા છે ગોરી ગોરી. घायल गति में घायल जे होय तेज जाने हो, घायल गति में घायल गति में घायल जे होय तेज जाने, जे होय तेज जाने. कोई गયું मुझ धोड़े, कोई गયું मुझ धोड़े, દિને હૃદય ચોરી, કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાળો કાળો. સતાર સામી જામી નિજનો સુજાણે, સતાર સામી જામી રમીન છે મુરારી, રમીન છે મુરારી. પ્રીતિ કરો તો એવી, પ્રીતિ કરો તો એવી, જમચંદ્ર નીચ પોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, નહીં કલબો કિશોરી, નહીં કલબો કિશોરી, કાનુડો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો. જેણે જેણે પૂછ્યું ભગવાને બધાને જુદા જુદા જવાબ આપ્યા. આમે ભગવાનના દર્શન કોને કેવા થાય તો જેનો જેવો ભાવ હોય એવા દર્શન થાય. ઇન્દ્રદેવ આવ્યા છે, રાધા કૃષ્ણનો સુરભી ગાયથી, સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો, એ સુરભી કુંડ કહેવાયો. ભાગવતમાં દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય, પણ દસમ સ્કંદમાં પણ જે પ્રાણ છે એ છે રાસ પંચાધ્યાયી, 5 અધ્યાય રાસ પંચાધ્યાયીના. આખી ભાગવતની કથા કદાચ આપણને સાંભળવાની તક ના મળી હોય. રાસ પંચાધ્યાયીની કથા પણ જો આપણે સાંભળીએ તો પણ આપણને ભાગવતની કથા સાંભળ્યાનું ફળ મળે છે. એ રાસ પંચાધ્યાયી જેનું એક આપણે કહીએ છીએ રાસ લીલા. આ કોઈ સ્ત્રી પુરુષના રાસનું વર્ણન નથી, આ મદન વિજયની કથા છે. પરમાત્માએ કામ ઉપર વિજય મેળવ્યો એની કથા છે. કથા કરનાર છે સુખદેવજી મહારાજ, કથા સાંભળનાર મુખ્ય શ્રોતા છે પરીક્ષિત મહારાજ, જેનું 2 દિવસ પછી મૃત્યુ થવાનું છે. બીજે જ દિવસે આજે રાસલીલાનો પ્રસંગ છે, આવતીકાલે કથા વિરામ થાય ત્યારે પરીક્ષિત રાજાનું મૃત્યુ નક્કી છે. જેનું મૃત્યુ નજીક હોય એને શૃંગારની કથામાં, સંસારની કથામાં કોઈ રસ પડે નહીં. એને કહેવા બેસો તો એ કે રહેવા દો ને, મને અત્યારે રસ નથી. અરે તબિયત બગડેલી હોય તો આપણને શૃંગારની વાતોમાં, સંસારની વાતોમાં રસ નથી પડતો, તો આ તો મૃત્યુ નજીક છે. સુખદેવજી મહારાજ આ જે કથા કહે છે એ અલૌકિક લીલા છે, જીવ અને ઈશ્વરના મિલનની કથા છે. ગોપી એ કોઈ સ્ત્રી નથી, ગોપી એ કોઈ પુરુષ નથી, સ્ત્રી પુરુષેતર નથી. ગોપી એ તો હૃદયનો ભાવ છે. કઈ કેટલાય ઋષિઓ પરમાત્માને મળવા માટે ગોપી બનીને આવ્યા છે.
વેદની ઋચાઓ, પરમાત્માને મિલનની ઝંખના થઈ તો આજે ગોપી બનીને આવી છે. જ્યાં સુધી કામ મરે નહીં ત્યાં સુધી રાસલીલામાં પ્રવેશ મળે નહીં. રાસલીલા એક કામ ઉપર વિજય મેળવે છે પરમાત્મા. ગોપીઓને, પરમાત્માને તો કામનો સ્પર્શ નથી થતો, પણ ગોપીઓને પણ કામનો સ્પર્શ થતો નથી. આ એની કથા છે. પરમાત્માએ શરદ પૂનમની રાત્રે વાંસળી વગાડી. જ્યાં વાંસળી વાગી, વાંસળી સંભળાઈ ગોપીઓને. જે પણ ગોપી જે પણ કંઈ કામ કરતી હતી એ કામ અધૂરું મૂકીને દોડી. કોઈ રસોઈ કરતી હતી તો હાથ ધોવાઈ ના રહી, કોઈ છાણા થાપતી હતી તો એ પણ છોડી દીધું. રાસ પરમાત્માને મળવાનું છે. આજે પરમાત્મા વચને બંધાયા હતા કે એક દિવસ એવો આવશે કે હું તમને બધાને મળીશ. સામાન્ય રીતે તો રોજ ગોપીઓ શ્રી કૃષ્ણના દર્શન કરવા જાય તો શું કરે? સખીને સાથે લેતી જાય. ચલ ને સખી, આપણે બંને જઈએ. આજ ગોપી કોઈને બોલાવવા ગઈ નથી, એકલી જ દોડી છે. પ્રભુ મિલનની ઝંખના છે. આજ તો હું અને મારો ભગવાન બે જ, ત્રીજું કોઈ નહીં. આમે બે હોય ત્યાં સુધી કંપની કહેવાય, ત્રણ થાય એટલે ટોળું કહેવાય. ભગવાનને આમે એક વાત કહેવી, ક્યારેક કંઈક આફત હોય, કંઈ મુશ્કેલી હોય, કોઈક એવી વાત હોય જે આપણને એમ થાય કે મારે કંઈક કહેવી છે પણ કોઈને કહેવાતું નથી, તો ભગવાનને કહેવું, હું તારી બોલાવું જે પ્રભુ મારી ખબર તું લે, હું તારી બોલાવું જે પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે, ત્રીજું કોઈ ન જાણે. આ જેવી ઝંખના છે કે જ્યારે હું પરમાત્માને મળવા જાઉં ત્યારે મારે કોઈ વિઘ્ન ના જોઈએ, કોઈ આવરણ ના જોઈએ, કોઈ વચ્ચે ના જોઈએ. એટલે ગોપી એકલી દોડી છે. બધી ગોપીઓ પહોંચી એટલે ભગવાને કહ્યું, મહાભાગાન પધારીએ. મહાભાગાન સંબોધન કર્યું છે. મહાભાગાન એટલે આપ બધા મહાભાગ્યશાળી છો, ખાલી ભાગ્યશાળી નહીં, મહાભાગ્યશાળી છો. હવે આવ્યા છો તો વનરાવનની શોભા જુઓ, શરદ પૂનમની ચાંદની જુઓ, એ બધું જુઓ, દર્શન કરો અને બધા પોતપોતાના ઘેર જાઓ. તમારા પતિ, તમારા પિતા તમારી રાહ જોતા હશે. હવે ગોપી આવી છે પ્રભુને મળવા. ભગવાન પરીક્ષા કરે છે. એવું ના માનવું કે ભગવાન આપણને સહેલાઈથી દર્શન આપશે. કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય, દર્શન કરવા જવું હોય તો અનેક વિઘ્નો આવે ને આવે. પરમાત્મા પોતે જ પરીક્ષા લે. એમને દર્શન પણ ના થાય. રામ બોલવું બહુ દોહેલું છે. કરોડો જન્મની પુણ્ય ભેગી થાય ત્યારે મુખેથી રામ નામનો ઉચ્ચાર થાય છે. નહીંતર આપણને કોઈક સામે મળે, સામે મળીને કે જય શ્રી કૃષ્ણ, બળ્યું આ વખત તો સાલું અમદાવાદમાં ક્યાંય વરસાદ જ નથી.
એટલે પણ જય શ્રી કૃષ્ણ બોલ ને, પણ એ ના બોલે. રામ બોલવું બહુ દોયલું છે. અહીં ગોપીઓ પરમાત્માને મળવા આવી છે. પરમાત્મા પરીક્ષા કરે છે કે જાઓ ઘરે જાઓ, પતિની સેવા કરો. એટલે એક ગોપીએ કહ્યું, શેના માટે ઘેર જઈએ? તો કે તમારો ધર્મ છે, સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરવી, પતિના કયામાં રહેવું, પતિ ના હોય તો પિતાના કયામાં રહેવું. એટલે ગોપી બહુ સરસ જવાબ આપે છે. તમે કોના ધર્મ કયા? સ્ત્રીના ધર્મ કયા? હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી પુરુષેતર નથી, હું ચેતન આત્મા છું. તો પછી મારે સ્ત્રીનો ધર્મ પાળવાની જરૂર ક્યાં છે? જે સ્ત્રી હોય તે સ્ત્રીનો ધર્મ પાળે, જે પુરુષ હોય તે પુરુષનો ધર્મ પાળે. હું તો સર્વચેતન આત્મા છું. ભગવાનને થયું એક પરીક્ષામાંથી તો પાસ. વાત સાચી છે, પણ તોય તમારું શરીર સ્ત્રીનું છે કે ભગવાન કે, એટલે ઘેર જાઓ. અમે ઘરે ન જઈએ, તમે અમને બોલાવ્યા છે એટલે અમે આવ્યા છીએ. હવે આમ નિષ્ઠુર ના થાવ. ભગવાન કે હું નિષ્ઠુર નથી થતો, પણ જે ધર્મ છોડે ને એ મને ગમતું નથી. એટલે ગોપીએ કીધું, ધર્મનું પાલન કરવાથી શું થાય? તો કે ધર્મનું પાલન કરો તો મન શુદ્ધ થાય. સારું, મન શુદ્ધ થાય તો એનું ફળ શું મળે? મન શુદ્ધ થાય તો પરમાત્માના દર્શન થાય. તો અમને તમારા સાક્ષાત દર્શન થાય જ છે ને. હવે એ છોડીને અમે ક્યાં જઈએ? તમે અમારી સામે છો, પ્રત્યક્ષ છો, અમે પ્રત્યક્ષ તમારા દર્શન કરી રહ્યા છીએ. એ છોડીને અમારે કશે જવાની જરૂર નથી. ભગવાન સમજાવે છે, જો તમે ક્યાંય મંદિરમાં જાઓ તો મૂર્તિ હોય તો એ મૂર્તિમાં શું વિચારો છો? કે આમાં મારા ઠાકોરજી રહેલા છે એવી ભાવના કરો છો. તો ઘેર જઈ પતિમાં પરમેશ્વર રહેલો છે એવી ભાવના કરો, એમની સેવા કરો. તમને મૂર્તિમાં રહેલા ભગવાન દેખાય છે તો પતિના ભગવાન કેમ નથી દેખાતા? એટલે ગોપીએ કહ્યું, પતિમાં, પુત્રમાં, બધાયનામાં ભગવાન રહેલા છે. વાત સાચી છે, પણ એ બધાયનામાં રહેલા ભગવાન વાસના સહિત છે. અમારે વાસના રહિત પરમાત્માને મળવું છે, શુદ્ધ બ્રહ્મને મળવું છે, અમારે પરમ તત્વને મળવું છે. એટલે પરમાત્માએ તે વખતે કહ્યું, પણ પતિમાં વાસના રહિત ભગવાનની કલ્પના કરો. ગોપીઓ કે આ બધું ક્યારે કરાય? વિયોગમાં. સંયોગમાં થોડું કરાય. સંયોગમાં તો સામ સામે હોઈએ, તો પછી શું કામ ધારણા કરીએ, શું કામ કલ્પના કરીએ? તમે અમારી સામે છો. સંયોગ છે, ધારણા વિયોગમાં થાય. હે પ્રભુ, આમ નિષ્ઠુર ના બનો. પરમાત્માએ કીધું, શું ઈચ્છા છે? કલ્પના કરો કેટલી પરીક્ષા થઈ. શું બધી ગોપીઓ રોકાઈ હશે? ના. બે પ્રકારની ગોપીઓ હતી, અનન્ય પરા, અન્ય પરા. અનન્ય પરા, જેને ફક્ત અને ફક્ત પરમાત્મા અને પરમાત્મામાં જ મળવાની લાલસા હતી, એ રોકાઈ ગઈ. બાકીની ગોપીઓ લોક લાજ નજરમાં લાવી ઘેર પાછી જતી રહી. હવે પરમાત્મા પૂછે છે, બોલો શું ઈચ્છા છે? અધરામૃત પાન કરાવો. ભાગવત સમાધિની ભાષા છે. અધરામૃતનો અર્થ સમજવા જેવો છે. અધરામૃત એટલે શું? ધરા એટલે પૃથ્વી, ધરા એટલે પૃથ્વી. ધરામૃતમ એટલે પૃથ્વી પર રહેલું અમૃત. ધરામૃતમ ઇતિ ન ભવતી, જે ધરામૃત નથી એવું અમૃત
એટલે અધરામૃત. અમને અધરામૃતનું પાન કરાવો. પરમાત્માએ ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ગોપીઓ સાથે રાસલીલાની શરૂઆત કરી. દરેક ગોપી સાથે કૃષ્ણ ભગવાન રાસ રમે છે. ગોપીઓ એટલી બધી તન્મય થઈ, ભૂલી ગઈ કે હું ગોપી છું. વિચારવા લાગી હું જ કૃષ્ણ છું. એટલે કૃષ્ણની રીતે વર્તે છે. વાંસળી વગાડે, હાથમાં છે દાંડિયા, પણ વગાડે એનાથી વાંસળી. જે સાડી પહેરી હતી એને પિતાંબરની જેમ પહેરી લીધી ગોપીઓએ, કચોટો મારીને. કૃષ્ણની જેમ પોતે કૃષ્ણ હોય તેમ વર્તે છે. ક્યાંય સુધી રાસ રમ્યા. પછી ગોપીઓને વિચાર આવ્યો, જોયું અમે કહ્યું કે અમને રમાડ રાસ, તો કેવું રમાડ્યું? અમારું કયું બધું કરે. ભગવાન કે બોલ્યા, મનમાં વિચાર આવ્યો. થોડી વાર થઈ, ગોપીઓની થોડી તન્મયતા ઓછી થઈ. તન્મયતા ઓછી થઈ એટલે જોયું આજુબાજુ. પછી યાદ આવ્યું કે હું તો ગોપી છું. અરે હું ગોપી છું તો કૃષ્ણ ક્યાં? કૃષ્ણ હતા જ નહીં. જ્યાં ગોપીઓને માન આવ્યું, પરમાત્મા તો જતા રહ્યા. બધી ગોપીઓ શોધે છે, ક્યાં ગયા હશે? પહેલા એ જુઓ, આપણામાંથી કોઈ ઓછું થયું છે? હા, જો એક ગોપી ઓછી છે. એ કોણ? રાધાજી. ભગવાન રાધાજીને લઈને જતા રહ્યા. જંગલમાં રાધાજીને લઈને જતા હતા. કુંજની ગલીઓ, શરદ પૂનમની ચાંદનીની રાત, બંને શાંતિથી જતા હતા. રાધાજીએ કહ્યું, મારાથી હવે નહીં ચલાયો, કશો વાંધો નહીં, કે તું મારા ખભે બેસી જા. એટલે રાધાજીને બેસાડ્યા ખભે, ને રાધાજીને લઈને ભગવાન જતા રહ્યા. ગોપીઓ કૃષ્ણ વિરહમાં વ્યાકુળ બની શ્રી કૃષ્ણને શોધવા માટે નીકળી. રસ્તામાં ઝાડને પૂછે છે કે ક્યાંય અમારા કૃષ્ણને જોયા છે? ક્યાં છે અમારા કૃષ્ણ? અમને બતાવો. કુંજની ગલીઓમાં આમ તેમ ફરે છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ પોકાર કરે છે, પણ કૃષ્ણના ક્યાંય દર્શન થતા નથી. ખૂબ રાત્રે ફર્યા. એક જગ્યાએ ગયા તો રાધાજી ઝાડ ઉપર ટીંગાયેલા હતા. ગોપીઓએ કહ્યું, અહીંયા કેવી રીતે પહોંચી? એટલે બીજી ગોપીએ કહ્યું, તને ખબર નહીં પડતી, આ નીચેનું ટેબલ અદ્રશ્ય થઈ ગયું છે. કે રાધાજીને ખભે બેસાડેલા. પછી રાધાજીને રસ્તામાં વિચાર આવ્યો, જોયું હું કહું એ બધું કનૈયો કરે. બધાને છોડીને મારી સાથે નીકળી ગયો. મેં કહ્યું હવે ચલાતું નથી, તો મને ખભે તેડી. રાધાજીને આવ્યું માન. આમ તો રાધાજી હળવા ફૂલ લાગ્યા હતા ભગવાનને, પણ જ્યાં માન આવ્યું એટલે વજન લાગ્યું. એટલે રાધાજીને કહે છે કે મને જરા ખભો દુખે છે, તું એક કામ કર, ઝાડની ડાળી 1 મિનિટ પકડ, પછી હું તને ફરી બેસાડી દઉં. રાધાજી ઝાડની ડાળી પકડી અને જ્યાં ઊંચા થયા નીચેનું ટેબલ જતું રહ્યું. ભગવાન જતા રહ્યા. જ્યાં માન આવે ત્યાં પરમાત્મા રહેતા નથી. રાધાજીને પણ મૂકીને જતા રહ્યા. બધી ગોપીઓએ ભેગા થઈને રાધાજીને નીચે ઉતાર્યા છે. હવે બધા ભેગા થઈને શોધવા નીકળ્યા. પોકાર કરે છે, ક્યાંય પરમાત્મા મળતા નથી. કુંજની બધી ગલીઓમાં ફરી વળ્યા, ક્યાંય કનૈયો ના દેખાયો. એક જગ્યાએ એવું થયું, આમ કુંજની ગલીઓમાં ફરતા હતા,
એક ઝાડ નીચે ભગવાન શાંતિથી બેઠા હતા. ભગવાનને વિચાર આવ્યો કે હવે ખસું તો ખબર પડી જાય કે આ લોકો સમજી જશે ખસીશ તો કે અહીંયાથી કનૈયો ભાગ્યો. એટલે જ્યાં બધાને આવતા જોયા એટલે ભગવાને શું કર્યું, કનૈયાએ દ્વિભુજ હતો ને એમાંથી ચતુર્ભુજ કરી દીધું સ્વરૂપ. એટલે ગોપીઓને એમ લાગે કે અહીંયા તો કોઈ ભગવાનની મૂર્તિ છે, એટલે ગોપીઓ જતી રહે. છેલ્લે બધી ગોપીઓ થાકીને હારીને યમુના કિનારે ગઈ. બધાએ નક્કી કર્યું આપણે બધા અહીં જ બેસો, જવાનો ક્યાં છે. આપણે એને પકડ્યો છે, આપણે હવે એને છોડવાનો તો નથી. એ આપણને છોડીને જશે ક્યાં, ગમે ત્યાંથી અહીં આવશે આવશે ને આવશે. જો મનમાં એવા નિશ્ચય સાથે બેસી જઈએ હરિનામ સ્મરણ કરવા, તો કાલે મેં કહેલું કે પાણી 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 કરતા બેસો તો પાણી નહીં આવે, પણ રામ 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 કૃષ્ણ 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 કરતા બેસી જશો તો એ જરૂર આવશે. પણ મનમાં એવો નિશ્ચય જોઈએ કે મારે જોવો છે તને, તારે દેખાવું નથી. આજ થઈ જાય ફેંસલો, કાં તું નથી કાં હું નથી. ગોપીઓ બેસી ગઈ. પરમાત્માના વિરહમાં ગોપીઓ વ્યાકુળ છે. વ્યાકુળતામાં અને વ્યાકુળતામાં ગોપીઓએ ગીત ગાયું. એ ગીત કહેવાયું ગોપી ગીત. જયતી તેરી કામ જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દ્રશ્યતા ભિક્ષુતાવકા સ્વૈધૃતા સવ સ્વામ વિચિન્યતે તવ કથામૃતા તપ્ત જીવના કવિભિરીતા કલ્મષાપહં શ્રવણ મંગલા શ્રીમદાતતા ભુવિ ગૃણાન્તિ તે ભૂરિદા જના શરદોદાસયે સાધુ જાસત સરસી જાદર શ્રી મુષાદશા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ વિઘ્નતો નેહ કિમ વદ. 19 શ્લોકમાં ગોપી ગીત ગવાયું. દરેક શ્લોકનો ભાવ અલગ અલગ છે. ક્યાંક પરમાત્માને નિષ્ઠુરે કયા છે, ક્યાંક કપટીએ કયા છે, તો ક્યાંક એવું પણ કહ્યું છે કે તમારો જન્મ થયો, તમારો જન્મ થયો પછી વ્રજની શોભા વૈકુંઠ કરતા પણ વધી ગઈ છે. જયતી તેદિકમ જન્મના વ્રજા. તમારા જન્મ પછી વ્રજની શોભા વૈકુંઠ કરતા પણ વધી ગઈ છે. લક્ષ્મીજી પણ વૈકુંઠમાં રહેવાનું પસંદ નથી કરતા. લક્ષ્મીજી પણ અત્યારે અમારા વ્રજમાં બિરાજેલા છે. અમારા પ્રેમપૂર્ણ હૃદયના તમે નાથ છો, અમે તમારી દાસીઓ છીએ. તમે અમને છોડીને ક્યાંય ના જઈ શકો. ચંદા અને ચકોરીની જેવી પ્રીત છે એવી તમારી ને અમારી પ્રીત છે. તમે અમને છોડીને જાઓ તો તમારા વિરહમાં પ્રાણ નીકળી જાય. વળી એક ગોપી કહે છે તમે જ્યાં સુધી નહીં મળો ત્યાં સુધી અમે શું કરીશું? તમારી કથાનું પાન કરીશું. કેવું છે તમારી કથાનું પાન? કેવું? તો તવ કથામૃતમ તપ્ત જીવનમ. જીવને કઈ કેટલી ઉપાધિ છે, આદિ વ્યાધિ ઉપાધિ.
પણ જ્યાં તમારી કથા અમૃત અમે સાંભળીએ ત્યાં અમારી બધી ઉપાધિઓ દૂર થઈ જાય. કંઈ કેટલીય ચિંતાઓમાં તમે લોકો ઘરે રહેતા હશો, પણ અહીં કોઈને કોઈ ચિંતા યાદ આવે છે? જ્યારે રમવા ઊભા કરો આમ તો ઘેર તો જો તમે એમની વહુઓને જઈને પૂછો તો ખબર પડે, આજે કેડમાં દુખે છે અને આજ પગમાં દુખે છે. અને અહીં જ્યારે રમવા ઊભા કરો ત્યારે ખબર નહીં આ કેડનો દુખાવો અને પગનો દુખાવો ક્યાં જાય છે. આ કથામૃતમ છે. એટલે જ કહ્યું તું તવ કથામૃતમ તપ્ત જીવનમ. ગમે તેવો બળેલો જળેલો જીવ હોય પણ જ્યાં કથામૃત કાનથી પીવે એટલે એના જીવનમાં શાંતિ મળે. તો તમે જ્યાં સુધી નહીં મળો અમે તો તમારી કથા સાંભળીશું, તમારા ગુણગાન ગાઈશું. તમારી કથા પણ કેવી છે? પાપને હરનારી, મંગલ હારિણી, પાપ હરનારી. આવી તમારી કથા અમે સાંભળીશું. જુદી જુદી શ્લોકી ગોપી જુદા જુદા શ્લોકમાં જુદો જુદો ભાવ વ્યક્ત કરે છે. પરમાત્માને ઠપકો પણ ક્યાંક આપ્યો છે. બધા ગોપીઓની વિરહની વેદના વ્યાકુળતાએ ગઈ, ચરમ સીમાએ વિરહની વેદના થઈ. પરમાત્મા ફરી પધાર્યા. પરમાત્મા બધાની સન્મુખ આવ્યા. ફરી રાસ લીલાની શરૂઆત થઈ. 3 મંડળ છે. 3 મંડળમાં રાસ રમાય છે. ઘણી બધી ગોપીઓ વચ્ચે શ્રી કૃષ્ણ. 1 મંડળ. 2 ગોપીની વચ્ચે શ્રી કૃષ્ણ. બીજું મંડળ. 1 ગોપી 1 શ્રી કૃષ્ણ. ત્રીજું મંડળ. 3 મંડળ થઈ રાસ લીલાની શરૂઆત થઈ. ગોપીઓની જે પણ આટલા જન્મો જન્માંતરની ઈચ્છા હતી એ પરમાત્માએ આજે પૂરી કરી. આપણે પણ પરમાત્માને કહેવાનું, આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ. આશા ભર્યા, આશા ભર્યા ને અમે આવ્યા ને મરવાને રમણ્યા રસ રે આવેલ. આશા ભર્યા રે આશા ભર્યા. શરદ પૂનમની રાતડી ને કઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ. આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને ચાંદો ચડ્યો આકાશ રે આવેલ. આશા ભર્યા રે આશા ભર્યા રે અમે આવ્યા ને મરવાને રમાડ્યા રાસ રે આવેલ. આશા ભર્યા રે. જય હો. રાસ જો ઉજાગરો ક્યારે કીધો કાલડે રા
આજે અમે ગયા તા સોનેરા ને આંટજો. આજ અમે ગયા તા સોનેરા ને હારજો. એવા હારના રે હારના આવી ગયા. મંગળા રે વરાવતા લાડલા વહી ગયા. હે ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. આખડડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. આખડડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. તમે ઝૂલો તો એ તમે ઝૂલો તો તમને ઝૂલાવો મારી માન હૈયામાં બાંધો હિંચકો. આજે અમે ગયા તા સોનેરા ને આંટજો. આજે અમે ગયા તા સોનેરા ને ગારજો. એવા હારના રે મુલતા વણલા વહી ગયા. હારલા રે બોલાવતા વણલા વહી ગયા. આજે અમે ગયા તા મણિયારા ને આંટજો. આજે અમે ગયા તા મણિયારા ને હારજો. એવા ચૂડલી રે મુલતા વણલા વહી ગયા. રે બોલાવતા વણલા વહી ગયા. કાન તારી મુરલીએ મોહીને ગોરમો વેલો કીધો. કાન તારી મોરલીએ મોહીને મરવો હેલો કીધો. તારી મુરલીએ મોહીને ગરવો ખેલો કીધો. એવા સરવાર સાધની રે મોઢા રાગની ધીરે મુરલડી ક્યારે વાગી. હરી કડરી નજરે દૈત્યો સહારી નમો મંગલારો ઉમિયામાં. નમો મંગલારો ઉમિયામાં. નમો મંગલામાં ઉમિયામાં. જય હો. એ તારે હાથે તલવાર લેવી પડે નહીં. તારે સિંહ અસવારી કરવી પડે નહીં. એ તારી તારી સિંહ
વરેલી પડે તારી કળણી નજરે દૈત્યો સહારી નમો મંગલારો ઉમિયામાં નમો મંગલા મારી કુળદેવીમાં નમો મંગલારો મોગલમાં હે મારી શરીરેથી કાનકવન અવતારલો મુખથી મોરલી વગાડતારલો મારી શેરીએથી કાનકુંવર આવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો હે હું તો ઝબકીને હે હું તો ઝબકીને જોવાની શરીરલો ઓઢતંબર શરીર હે મારે શરીરેથી હે મેં તો દૂધને સાગરનો શીરો કર્યો રે લોણ રામાના દસમાં ટાઢો કર્યો રે લોણ હે મારી શરીરેથી હે મારી શરીરેથી કાનકવન અવતારેલો મુખથી મોરલી વગાડતારેલો એ શ્રી વડાવે સજા કરું ઘરે આવો ને સજા કરું ઘરે આવો ને ભોજન દેશું લાપસી ઘરે આવો ને તમને દેશું કઢીએ દૂધ એ હરી ઘરે આવો ને તમને ચાંદો ઉગ્યો ચકમગાયેલ ચાંદો ઉગ્યો ચકમાં ચાંદો ઉગ્યો ઉગ્યો ચોકમાં હે રાણુઆ તને દિને દિને અજન્યા અને વાદળ ચમકી મારા રુદિયાને વાલો સાંભળે અરે રે આવી અષાઢી મોર બની થનગાટ કરે મને મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મને મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે લીલી લે
કાનુડાને જઈ મુરલી વગાડે નહીં. કાનુડાને જઈ મુરલી વગાડે નહીં. ભાઈ કહેજો. ટાણું કે જોવે નહીં. વાંસળી વગાડે. પડી જ નથી. કેમ એવું કહો છો કે તે મારવા કોઈ દિવસ પ્રયત્ન કર્યો કે? ઘણા પ્રયત્ન કર્યા પણ કોણ છે જ ખબર નહીં પડતી. વેમ છે, ખાતરી નથી. તને કોના પર વેમ છે? ચલ, આ ઓલો નંદ યશોદાનો દીકરો છે ને એના પર થોડો વેમ છે. તને વેમ છે ને, હું સિક્કો મારું, ચલ એ જ તારો કાળ. ત્યાં કેવી રીતે પહોંચ્યો? અરે તને શું ખબર, તું તારા ભોળપણનો લાભ લીધો બધાએ. તું રાત્રે સૂતો હતો ને ત્યારે તારા વાસુદેવ અને દેવકી લાલાને લઈ નંદ યશોદાના ત્યાં મૂકી આવેલા ને તને કઈ ખબર જ ના પડી. તારા ભોળપણનો લાભ લેવાઈ ગયો. કંસ તો તૈયાર થયો કે હાલને હાલ વાસુદેવ દેવકીને મારી નાખું. નારદજી કે રહેવા દે ભાઈ, મારી ના નંખાય. તું મારી નાખીશ ને તો આ ભાગી જશે કનૈયો. એને ખબર પડી જશે તો અડધી રાત્રે આવીને તને માન નાખશે. તો હું શું કરું? પણ એને ગમે તે રીતે અહીં બોલાય, અહીં બોલાવીને મારી નાખ. એ વાત બરાબર છો તમારી. તમે મારા બહુ હિતેજ છો કે તમે મને સાચી સલાહ આપી કે હું કંઈક એવું કરું કે એને અહીં બોલાવું. કંસને ચિંતામાં ને ચિંતામાં ઊંઘ ના આવે. મુંજાય શું કરું? આ બાજુ નારદજી ગયા વ્રજમાં. ભગવાનને કહ્યું તેડું આવશે. હવે નિયમ લીધેલો છે કે તેડવા ન આવે ત્યાં સુધી જવાનું નહીં. હવે તેડું આવે તો જાય ને. તો તેડું આવે ક્યારે? કોક ત્યાં હળી કરે તો આવે. એટલે નારદજી જઈ આયા. નારદજીએ જઈને કહી આયા છે. કંસ મૂંઝાય. મલ્લોને ખબર પડી. મલ્લો આવ્યા મળવા અખાડામાંથી. અરે શું મૂંઝાવ છો કે અમે આવડા મોટા મોટા પહેલવાન છીએ, પર્વતને તોડીને ફેંકી દઈએ. 10 વર્ષના બાળકથી ડરો છો કે? છે મારું 11 વર્ષનું બચ્ચું કે બોલાવો અહીંયા, એના ધૂળમાં મળાવી દઈશું. કંસને આમ થોડી હિંમત આવી. હા, બોલાવવા માટે પણ કંઈક બહાનું જોઈએ. કોઈને ખાલી જઈને આપણે કહો કે કાલે મારા ઘેર આવજો ને તો તરત ઘણા તો ટેવ જ હોય. પહેલો જ પ્રશ્ન કેમ, શું કામ છે? સાચો મિત્ર એ જ્યારે આપણે જઈને કહીએ કે ચલો, ક્યાં, શું, કેમ કશું પૂછે નહીં, આપણો હાથ પકડીને ચાલવા લાગે. આમંત્રણ કોઈને આપવું હોય તો એના માટે કંઈક કારણ જોઈએ. બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણોએ કહ્યું એક કામ કરો, ધનુષ્ય યજ્ઞનું આયોજન કરો. 5 દિવસનો યજ્ઞ, ધનુષ્યનું સ્થાપન કરવાનું. એ 5 દિવસના યજ્ઞ પરિપૂર્ણ થાય તો શત્રુ મરે. પરંતુ યજ્ઞ પરિપૂર્ણ થયા પહેલા વિઘ્ન આવે તો યજમાન મરે. કંસે વિચાર્યું આવડી મોટી સેના છે, એ તો ચોકી પહેરો ગોઠવી દઈશ. આ આયોજન સરસ. યજ્ઞના નિમિત્તે શ્રી કૃષ્ણ બલરામને તેડાવીશું. પણ મોકલવા કોને? અક્રૂરજી યાદ આવ્યા. અક્રૂરજીને કહ્યું, જુઓ મારા બેન બનેવીએ મારી સાથે કપટ કર્યું.